નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ગુજરાતમાં દિવસે ને દિવસે હત્યા અને ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હું ગુજરાતની અત્યારે એટલા માટે વાત કરી રહ્યો છું કારણ કે ગુજરાતના મહાનગરોની વાત કરું. આમ તો 6 છે અને પાછા બીજા 2 એડ પણ કરવામાં આવ્યા છે, પણ મેઇન જે 4 છે હું એની વાત કરું. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા, 4 મહાનગરોમાં હત્યા, ચોરીની જે અત્યારે બાબતો જે સામે આવતી હોય ત્યારે ચોક્કસ સવાલ અત્યારે તો એ ઉપસ્થિત થતો હોય કે આ બધી બાબતોને અટકાવવાની જવાબદારી અત્યારે તો રાજ્ય સરકારની છે. રાજ્ય સરકારની જવાબદારી છે, તો અત્યારે કેમ આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે? હું હવે બીજા કોઈની વાત નહીં, પરંતુ હું હવે મેટ્રો સિટીની વાત કરું. મેટ્રો સિટી, મેગા સિટી, વાઇબ્રન્ટ સિટી, હવે તો બુલેટ સિટી પણ હવે થવા જઈ રહ્યું છે. તેમજ એટલે કે અમદાવાદમાં 10 દિવસમાં 5 હત્યાની ઘટનાઓ આવી સામે, 10 મહિનામાં અમદાવાદમાં 73 હત્યાની ઘટનાઓ સામે આવી. અને હવે આમાં આંકડાના સહારે અત્યારે તો ગુનાખોરી સતત ઓછી છે તેવું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. સવાલ અત્યારે તો એ જ યથાવત જોવા મળતો હોય છે કે આ બાબત જે સામે આવતી હોય છે ત્યારે હવે ગુનાખોરી અટકાવવાની જવાબદારી અત્યારે તો રાજ્ય સરકારની બને છે. અને હવે તો આપણે બધાની ગણતરી બિહાર અને યુપી જોડે થવા માંડી છે, ઇવન દિલ્હી જોડે પણ અત્યારે તો થઈ રહી છે. ત્યારે હવે બાબત એ છે કે આ ગુનાખોરીનો ગ્રાફ વધઘટ કરશે કે પછી થોડો ઘણો ઘટાડો પણ આવશે, અને જો ઘટાડો આવશે તો ક્યારે આવશે અને કેવી રીતે આવશે? મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે, સાથે સાથે આરસી પટેલ સાહેબ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. પટેલ સાહેબ, શરૂઆત મારે આપનાથી કરવી છે. પટેલ સાહેબ, એક બાજુ જે રીતે ગુજરાત બન્યું ક્રાઇમ હબ, આજે આપણે આ હેડર અત્યારે તો મૂકવામાં આવ્યું છે આપણા શોનું. હેડર એ એમ કહેવાય ને કે આખું પરિસ્થિતિ શું છે, શેની ઉપર ચર્ચા કરવાના છીએ, એ આખી એમ કહેવાય ને કે એક નાનો સારાંશમાં અત્યારે તો આપણે કહી દેતા હોઈએ છીએ. અને આ ક્રાઇમ હબ બન્યું એટલે આપ તો પોલીસ અધિકારી હતા, આપને તો ખબર છે ક્રાઇમ અત્યારે તો કેટલા પ્રકારનું હોય, કેવું હોય, શું હોય, કેવી રીતની કાર્યવાહી હોય, તમને બધું અત્યારે તો ખબર છે. પણ મારો સૌથી પહેલો સવાલ મારે એ પૂછવો છે આપને કે સતત હત્યાના બનાવો અત્યારે તો વધી રહ્યા છે. અન્ય ગુનાખોરીની તો વાત હું પછી કરું, ચોરી, લૂંટફાટની એ બધાની તો, અને મારામારીની પણ. સતત હત્યાના બનાવો અત્યારે તો જે સતત વધી રહ્યા છે, અને તે પણ એમ નહીં કે અત્યારે કોઈ ખૂણામાં લઈ જઈને અત્યારે તો સ્ટેબિંગ કર્યું હોય કેવી બધી બાબત, જે આપણે જે ગોધરાકાંડ વખતે જે સ્ટેબિંગની એ બધાની જે ઘટનાઓ તો તમે પણ જોઈ છે, મેં પણ જોઈ છે, નિલેશભાઈ અને અશોકભાઈ બધાએ જોયેલી છે. એવી રીતનું સ્ટેબિંગ નહીં, સરા જાહેર અત્યારે તો મર્ડરની બાબત જે સામે આવતી હોય છે. અને એટલા જ માટે આજે સવાલ એ થતો હોય છે કે ગુનાખોરી વધી રહી છે, ઘટી ક્યાંક રહી નથી. આપની પ્રતિક્રિયા? જી, આપના નિર્માણ ન્યૂઝને ધન્યવાદ કે સતત આપ સૌ ચેનલો આજની તારીખમાં ગુજરાતમાં વધેલી ગુનાખોરી બાબતે કરી રહ્યા છો. એ કહેતા દુઃખ થાય છે કે ગુજરાતની અંદર વર્ષો પહેલા જે શાંતિ હતી, સમૃદ્ધિ તો છે ખેર, પણ શાંતિ હતી અને ડર નહોતો, બેન દીકરીઓ માટેનો પણ આપણે કહેતા, આ બધી બાબતમાં આજે ગુજરાત મને એમ લાગે છે કે ઘણું પાછળ જતું રહ્યું છે, અથવા તો ક્રાઇમમાં ખૂબ આગળ વધી ગયું છે. અને એ વાત પણ ખોટી નથી કે આજે ગુજરાતની તુલના ક્રાઇમ બાબતની અંદર યુપી અને બિહારની સાથે જે રીતે થઈ રહી છે, એમાં જનતાના મર્મમાં કંઈ ખોટું નથી. જનતાને એમ લાગે જેમ દિલ્હીની અંદર પ્રદૂષણ ઉપર ફેલાયું છે અને લોકોના શ્વાસ રૂંધાય છે, એમ ગુજરાતમાં છેલ્લા નવરાત્રી પછીના જે પ્રકારે ક્રાઇમનો ટ્રેન્ડ થયો છે એના કારણે ગુજરાતની જનતા એક પ્રકારની મૂંઝાયેલી ફરે છે. કોઈ પણ નાગરિક ઘરેથી નીકળી અને પાછો સલામત ઘરે આવશે કે કેમ? રસ્તામાં એને કોઈ વગર કારણે પણ હત્યા કરી દેશે, મારશે, એટેમ્પ કરશે, કંઈ પણ કરશે. આવી એક ભય જે આજથી ક્યારે અગાઉ આટલો બધો નહોતો. આજના 2 ઉદાહરણો તમને કહીશ કે આજે અમદાવાદમાં 2 PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એ
બનાવોના સંદર્ભે એમની લાપરવાહી અથવા તો નિષ્કાળજી અથવા તો નિષ્ક્રિયતાના કારણે કરવામાં આવે છે. પણ બીજું એક વાત કરું કે આજે પોલીસ કમિશનર સાહેબે એક તુલનાત્મક આંકડા આપ્યા, જે ખરેખર એવડા મોટા અધિકારીએ બચાવ કરવા માટે આવા આંકડા ના આપવા જોઈએ, જેની ખરેખર તો જનતા ટીકા કરી રહી છે. સારી વાત છે, સાચી વાત છે. અને બીજી વાત છે કે ગુજરાતની અંદર હવે જો સરકાર ક્યારે જાગશે? આટલો બધી અરેરાટી ફેલાઈ ગઈ છે સમાજની અંદર. એક વ્યક્તિ ભયભીત છે, ઇવન રાજકારણીઓ ભયભીત છે, અધિકારીઓ ઉપર ક્યાં ઓછા હુમલા થાય છે અને ક્યાં ઓછી હત્યાઓ થાય છે. તો આ સમયે ગુજરાત જે પ્રકારે ભયભીત છે, ગુજરાતના આકાશની અંદર જે ભયના વાદળ મંડળાયા છે, એ સરકાર જ વિખેરી શકશે, પોલીસ તંત્ર જ વિખેરી શકશે. અને જરૂર કડક કાર્યવાહી, જે કાયદાથી કડકાઈ કઈ નથી થતી સાહેબ, અમલવારીથી કડકાઈ થાય છે, અમલવારીથી અસર મળે છે અને અમલવારીથી જ કંટ્રોલ થાય છે. એટલે આવા સમયે અંદર ગુજરાતની અંદર જે વાતાવરણ યુપી બિહાર કરતા ખરાબ જણાઈ રહ્યું છે, એ તાત્કાલિક ધોરણે સુધારવાની જરૂર છે. અને નિર્વિવાદ બાબતને માટે સરકારે જે પણ પગલા કડક લઈ શકે, પ્રોમ્પ્ટ એક્શન લઈ શકે, કોઈ સરખામણીઓ ન કરે જૂના આંકડા ને આ સરકાર ને પેલી સરકાર. આજે શું થઈ રહ્યું છે એના માટે કંઈક કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે. અને સરકારને ગુજરાતની જનતા વતીથી વિનંતી કરું છું કે આની અંદર સત્વરે એક્શન લો. જરૂરિયાત બની ગઈ છે, એક્શન લેવું બહુ જ જરૂરી અત્યારે તો બની ગયું છે. એમ કહેવાય કે હાથ પર હાથ રાખીને હવે બેસવાની બાબત નથી. અશોકભાઈ, તમે તો એમ કહેવાય ને કે નવસર્જન કે કયું હતું એ આ આંદોલન, નવનિર્માણ, યસ, નવનિર્માણ પણ તમે જોયેલું છે, ગોધરાકાંડ પણ તમે તો જોયેલો હશે, એના પહેલાંની સરકાર પણ જોઈ છે, પછીની પણ તમે જોઈ છે. અશોકભાઈ, અત્યારની દ્રષ્ટિએ વાત કરું છું, મારે કોઈ કમ્પેરિઝન નથી કરવી કે ના અમારા રાજમાં આવું હતું, અમારા રાજમાં આમ હતું, એવું બધું મારે એવી કોઈ જ કમ્પેરિઝનની વાત નથી કરવી. પણ હું અત્યારની પરિસ્થિતિની વાત કરી રહ્યો છું, જે અત્યારની પરિસ્થિતિ સામે આવી છે દિવસે ને દિવસે. અને એવું નહીં, મેં જે રીતે કહ્યું ને અશોકભાઈ, કે અત્યારે તો કોઈ એક જગ્યાએ છુપી રીતે અત્યારે તો જ્યારે હત્યાની ઘટનાઓ જે અત્યારે તો સામે આવતી હોય તેવું નહીં, પરંતુ અત્યારે સરાજાહેર હત્યાની બાબતો જે સામે આવી છે, આપની પ્રતિક્રિયા? ને અત્યંત આઘાતજનક અને અત્યંત ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આજે હત્યાઓ જે છે એ સામાન્ય બોલાચાલીની અંદર છરી કાઢીને મારી નાખે, અને એ પણ જાહેરની અંદર, ઘણી વાર તો પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂરી ઉપર, અને પછી હત્યા કરીને આરામથી નીકળી જાય. આ પરિસ્થિતિ પહેલા નહોતી. હત્યાઓ પહેલા પણ થતી હતી, પણ એની સંખ્યાઓ અને જે હત્યા કરવાની રીતભાત છે એમાં બહુ ફેર આવી ગયું છે. અમદાવાદ જેવા શહેરમાં મુંબઈની જેમ, દાઉદ અને એમની જેમ જે ત્યાં ગેંગવોર ચાલતી હતી અને પિસ્તોલ અને બંદૂકોનો ફાયરિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો, નહેરુનગરમાં એક શાકભાજીના વેપારી ઉપર ફાયરિંગ કરવામાં આવી. ફાયરિંગ એટલે પિસ્તોલો, બંદૂકો, છરીઓ ક્યાંથી આવી જાય છે? આજે તો એવી પરિસ્થિતિ છે કે અમદાવાદની અંદર કોઈ પણ નીકળે બહાર અને થોડુંક પણ અથડામણ થઈ જાય બીજી ગાડી સાથે, એ તરત જ છરી કાઢી નાખે છે. ભયનું એવું મોટું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે. અને મને દુઃખ અને આશ્ચર્ય સાથે કહેવું પડશે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ એવું નિવેદન આપે છે. કોના કહેવાથી આપે છે? મને નથી લાગતું કે પોતે આપ્યું હશે. એ નિવેદન આપે છે કે 20% ગુનામાં ઘટાડો થઈ ગયો છે. આખો ગુજરાત જાણે છે કે ઘટાડો નહીં પણ વધારો થયો છે. આજે સામાન્ય જનતા કહેવા લાગી છે કે બિહાર અને યુપી જેવી પરિસ્થિતિ આજે થઈ ગઈ છે, ક્રાઇમ કેપિટલ અમદાવાદ બની રહ્યું છે. તો આ જે પરિસ્થિતિ છે એ અત્યંત ચિંતાજનક છે, આઘાતજનક છે. અને આ બાબતમાં તો મારું સ્પષ્ટ માનવું છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માનનીય હર્ષ સંઘવી સાહેબ બિલકુલ ફેલ ગયા છે, નિષ્ફળ ગયા છે, 100% નિષ્ફળ ગયા છે. આ હત્યાઓ અને દુષ્કર્મો, બળાત્કારો, નાની બેબી સાથે બળાત્કાર કરીને એની પણ હત્યા કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, પણ ડ્રગ્સ જે છે, ડ્રગ્સનો તો હબ ગુજરાત બની જ ગયો છે. તમે જો થોડા સમય પહેલા પોરબંદર પાસેથી કેટલા મળ્યા, ચારે બાજુ ડ્રગ્સ મળી રહ્યા છે. સુરતમાં મળે છે, અહીંયા મળે છે. અને ડ્રગ્સની ફેક્ટરીઓ સુરતમાં શરૂ થઈ ગઈ છે. લોકલ લેવલ ઉપર ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યા છે, કેમિકલ ફેક્ટરીમાં, અને એની સાથે ફાર્માસ્યુટિકલ ફેક્ટરી જે છે એમાં બનાવવામાં આવી રહી છે.
કોઈ રોકટોક જ નથી, કોઈ જોનારું નથી. અત્યાર થાય છે, ડ્રગ જે છે ચારે બાજુ મળી રહ્યું છે. કઈ બાજુ આ ગુજરાતને લઈ જવા માંગે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર? હું ભાજપના પ્રતિનિધિને પૂછું છું, તમારા માધ્યમથી હું સરકાર સમક્ષ માંગણી પણ કરવા માંગુ છું કે કાયદા અને વ્યવસ્થા ઉપર સરકારે તાત્કાલિક શ્વેતપત્ર બહાર પાડીને અને તાત્કાલિક અમલવારી કરે. જેમ રામભાઈ પટેલ સાહેબે કીધું, ઘણા છે આપણી પાસે કાયદાઓ, કાયદાનું અમલ નથી થતું. અને જે ભ્રષ્ટાચાર પોલીસ ખાતામાં છે ને સાહેબ, એ પહેલા ક્યારેય નહોતો. ભયંકર ભ્રષ્ટાચાર અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ ડેવલપ થઈ ગયું છે. બુટલેગરો જે છે એ મારી નાખે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને. બુટલેગરનો કોઈનો ભય નથી રહ્યો, કોઈનો ભય નથી. શા માટે આવું થાય છે? કેટલીક વાર તો ફરિયાદ પણ લેવામાં નથી આવતી. જેટલા ગુનાઓ નોંધવામાં આવે છે એમાં અડધીથી વધુ ફરિયાદો પણ લેવામાં નથી આવતી. એટલે ગુનાની સંખ્યા ઓછી કરવા માટે આખિરકાર કોણ છે આ બધું? હું માનું છું કે એની ચાવી દિલ્હીમાં છે. આજે ગુજરાતની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલે છે. મને દુઃખ તો આ બાબતમાં થાય છે કે મણિપુર બળી રહ્યો હોય અને ગુજરાત બળી રહ્યો હોય ત્યારે આપણા વડાપ્રધાન શ્રી ફોરેનની યાત્રા પર નીકળી જાય છે. મહારાષ્ટ્રમાં 5-5 દિવસ ચૂંટણીઓ સંબોધે છે. મણિનગરમાં એકબીજાની હત્યા થાય છે, ગુજરાતમાં થાય છે. તો આ બધા સંજોગો એકબીજાથી મળેલા છે. હું રાજકીય વાત કરું છું, રાજકીય વાત કરવાની જરૂર છે જ, કારણ કે સરકાર જેની હોય, જે પક્ષની હોય, પ્રાથમિક જવાબદારી કાયદે વ્યવસ્થાની એમની હોય છે. ડ્રગ્સથી માંડીને, હત્યાઓથી માંડીને, બળાત્કારોથી માંડીને આ બધા જે ગુના વધી રહ્યા છે એ ખરેખર એક ગુજરાતના નાગરિકના નાતે એ અત્યંત આઘાતજનક, ચિંતાજનક અને દુઃખ સાથે છે. અને મને પણ ઘણીવાર એવું લાગે છે કે આપણે જયારે બહાર જતા હોઈએ ત્યારે કોઈની સાથે થોડું પણ એક્સિડન્ટ થઈ જાય તો થોડી ચિંતા થાય છે કે હવે હુમલો થશે આપણા ઉપર, કોણ કરશે? ગાડીમાં લોકો એમ કહેવાય ને કે કાયદાઓની વાતો કરવામાં આવે છે, પરંતુ અમલીકરણને લઈને ચોક્કસથી સવાલ જોવા મળતો હોય છે. અને એમ કહેવાય ને કે ના ધરાવતો જો આ પ્રકારની જો ઘટનાઓ સામે આવતી હોય તો ત્યારે ચોક્કસ સત્તા પક્ષ સામે સવાલ તો થાય જ. નિલેશભાઈ, મારે તો હવે તમને શું સવાલ પૂછવો મને તો એ નથી ખબર પડતી. નિલેશભાઈ, એક બાબત હું પહેલેથી હવે તમને કહું કે તમે એમ ના કહેતા કે ના અત્યારે તો 30 વર્ષ પહેલાં શું થયું, અત્યારે શું થઈ રહ્યું છે. મારે એની પર કોઈ વાત નથી કરવી. અશોકભાઈને પણ મેં પહેલાથી જ કહ્યું હતું કે જે નવનિર્માણ હતું મારે એની બાબતમાં નથી કરવી, ગોધરાકાંડની વાત મારે નથી કરવી, મારે અત્યારની વાત કરવી છે. નિલેશભાઈ, અમદાવાદમાં તમે એને મેટ્રો સિટી જાહેર કરો છો, મેગા સિટી, હેરિટેજ સિટી, સાથે સાથે હવે તો બુલેટ સિટી પણ તમે તો જાહેર કરવાના છો. બહુ સાચી વાત છે, સારી બાબત છે, કોઈ ના નહીં. અમદાવાદનું આ અત્યારે જે વિશ્વ ફલક ઉપર અત્યારે તો અંકાય તેના માટે કોઈ ના નહીં. અશોકભાઈ પણ તે બાબતે અત્યારે તો એગ્રી કરશે કે ના કોઈ જ વાંધો નથી. કોંગ્રેસ પક્ષમાં ના નહીં પાડે. આખા કોંગ્રેસ પક્ષ આપણે શક્તિસિંહ ગોહિલથી લઈને અત્યારે તો તમામ લોકોની વાત કરીએ, એ લોકો પણ ના નહીં પાડે. પણ સાહેબ, સવાલ ત્યારે થાય ને કે અમદાવાદમાં 10 દિવસમાં 5 હત્યાની ઘટનાઓ આવે, પછી 10 મહિનામાં 73 હત્યાની ઘટનાઓ આવે. અને એ પણ અત્યારે તો કોઈ એમ કહે ને કે ના કોઈ પેલા કોઈ એવી જગ્યાએ કે જ્યાં કોઈ આવતું ના હોય, અવાવરું જગ્યાએ નહીં, પણ આ સરા જાહેર હત્યાની ઘટનાઓ સામે આવતી હોય ત્યારે ચોક્કસથી સવાલ એ થાય કે ના અત્યારે તો આ પ્રકારનું ગુજરાત કોઈએ આશા નથી રાખી, પણ અત્યારે તો ક્યાંક ફેરવાઈ ગયું છે. અને હવે જવાબદારી તમારી છે, કારણ કે સત્તા પક્ષમાં તમે છો, હોમ મિનિસ્ટ્રી પણ તમારી જોડે છે, અને એ માત્ર ગુજરાતની નહીં પરંતુ સેન્ટ્રલ પણ તમારી જોડે છે. ત્યારે તો જવાબદારી તમારી બને છે કે ના ગુજરાતને તમે વિકાસ મોડલ તરીકે અત્યારે પ્રસ્થાપિત કરો ને, તો વિકાસ મોડલમાં પણ અત્યારે આ બધી ઘટનાઓને તાત્કાલિક રોકવી પણ બહુ જરૂરી બને છે. નહીં, સાચી વાત કરી યજ્ઞભાઈ કે અમદાવાદ મેટ્રો, બુલેટ ટ્રેન, જે તમે જે વિકાસના કામો ગણાય બહુ સાચી વસ્તુ છે. પણ જ્યારે હવે સમાજમાં પણ આદિ વ્યાધિ ઉપાધિ કે જે રીતના માનસિકતા લોકોની કે હવે ટેક ઓવર કેમ કર્યું એનાથી કોઈને ખોટું લાગે, કોઈને તમે કોઈ એક્સિડન્ટથી પહેલા એવું હતું કે માનવીની એકબીજાની શરમ રહેતી હતી, પણ આજે કોઈ એક્સિડન્ટમાં એ થઈ જાય છે તો પેલા સોરી ના કીધું, હું આમ છું, પેલો છું. એ વખતે જે શોર્ટ ટેમ્પરિંગ આવ્યું ને એનું પણ એક મનોવૈજ્ઞાનિક રીતે આનો એક ધ્યેય મૂકી શકાય. ચલો માનીએ છીએ કે ભાઈ સરકારે આ રીતના જે એક્શનો લીધા છે કે આજે અમદાવાદ પોલીસ કમિશનર શ્રીએ 2 પીઆઈ ને, આજે અમદાવાદના એલિસ બ્રિજ હોય અને કાગડાપીઠના હોય, આપણે આના 2 વિભાગમાં વહેંચીએ છીએ યજ્ઞભાઈ કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને અનઓર્ગેનાઇઝ ક્રાઇમ. ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં આપ જુઓ કે જેટલા બી 3500 કરોડનું ડ્રગ્સ હમણાં થોડા સમય પહેલા પકડ્યું,
જેમાં બહુ જ મોટી સફળતા મળી. જે મોટા મોટા ક્રાઇમ કે જેમાં બોમ્બ વિસ્ફોટ આવતા હતા, ગુજરાતની શાંતિ ડહોળાતી હતી, એવા ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે નાબૂદ કરવામાં મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં હર્ષ સંઘવીજીએ ખૂબ જ સારું કામ કરેલું છે. હર્ષ સંઘવીજી ઉપર ટીકા કરવામાં આવી તો એમ કહીશ કે આવા હોમ મિનિસ્ટર સચિનો આજે જેવા કોઈ વ્યક્તિને ઉઘરાણી 100 કરોડ આપે એવા નથી. આ વ્યક્તિ, આ નેતા જે વચન આપે છે કે ખ્યાતિ હોસ્પિટલના જે ડોક્ટરો, જે દોષિતો છે એને ન્યાય, એને પીડિતોને સજા પાછળ એને એ કરે, પીડિતોને ન્યાય મળે, એ દોષિતોને સજા કરાવે. આજે જે ઘટનાઓ થઈ દુઃખદ છે યજ્ઞભાઈ, આપણે સ્વીકારીએ છીએ કે આવી ઘટનાઓ સમાજ ઉપર, અર્થતંત્ર ઉપર ખરાબ એની પ્રભાવ શક્તિ પેદા કરતા હોય. પણ આજે જે એક ઇન્સ્પેક્ટર જે એક જ કે ત્યાં એક પોલીસ સ્ટેશનનો કે તે શહીદ થાય છે, એ ડમ્પરના એક્સિડન્ટમાં એ શહીદ થાય છે, અને એ ત્યાંનો જ કોન્સ્ટેબલ છે કે જેની માનસિકતા એવી છે કે ભાઈ અહીંયા ફાસ્ટ ગાડી કેમ, તે મને કેમ ટોક્યો, તો ગાડીમાંથી એ હથિયાર કાઢે છે અને એક વિદ્યાર્થીનું મૃત્યુ આ રીતે. અને હું આપને કહું છું કે એ જે ક્રાઇમ થયું એમાં એ ક્રાઇમના એક કોન્સ્ટેબલે એની સૂઝબૂઝથી, એના ચિત્રથી પકડ્યો. સાધુની એ ઘટના થઈ તો સાધુમાં પણ એ પકડાઈ ગયો. વેપારીની પંજાબીએ જે ઉલ્લેખ કર્યો, વેપારીમાં એવું થયું કે એ ભત્રીજાએ સોપારી આપી. એટલે આવા જે ક્રાઇમ છે, એક ક્રાઇમ પણ ના થવો જોઈએ. આપણે એના સકારાત્મક પગલાથી આપણે એના આવકારીએ છીએ, પણ એક ઘટના થાય છે ત્યારે સમગ્ર સમાજમાં, સરકારમાં, એ પોલીસ વિભાગમાં પણ એક દુઃખની એક ઘટના થાય છે કે લોકો વચ્ચે એ મેસેજ જાય છે. અને પોલીસ કમિશનર યજ્ઞભાઈ કહેતા હોય ને, આંકડા ખોટા ના હોય. પોલીસ કમિશનર પોતાના એ વ્યયથી, એના એ જવાબદારીથી એક કામ કરતા હોય. એક પોલીસ વિભાગના વ્યક્તિ આજે એક ડોક્ટર કંઈક ખોટું કરે છે તો 99 ડોક્ટર એવા નથી હોતા. પોલીસ વિભાગમાં એક વ્યક્તિ કોઈને હત્યા કરે છે તો બધા પોલીસ કર્મી નથી હોતા એવા. મને થોડું દુઃખ થયું કે નિવૃત્ત પોલીસ અધિકારી કદાચ સમાજમાં હોય તો પોલીસ કમિશનરે આપણે જાહેર જનતાને કહે અફવાઓ નહીં ફેલાવવી, કોઈનો ભય નહીં આપવો. સમાજમાં એક પોઝિટિવ મેસેજ આપવો જોઈએ. તમે બધી જ ઘટનાઓ જોઈ લો તો બધી જ ઘટનાઓમાં સરકારે, પોલીસ વિભાગે, ગૃહ વિભાગે એક્શન લીધા છે. જે પોલીસ અધિકારીઓ, જે પીઆઈ જે હોય એમને જે કામ નથી કર્યા એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકાર કોઈને બચાવવા નથી માંગતી. કયો મેસેજ, કઈ બાબત નેગેટિવ ફેલાવવાની વાત છે? કઈ બાબત નેગેટિવ છે સાહેબ? નહીં, પોલીસ વિભાગમાં બધા જ યજ્ઞભાઈ, હું પર્સનલી આપને નથી કહેતો, પણ જે મેસેજ જાય છે કે નિર્માણની જનતા જોઈ રહી છે કે એને ભય ના થાય કે ભાઈ હું ગુજરાતમાં રહેવા લાયક નથી, ગુજરાત આવું થઈ ગયું છે, ગુજરાત બીજા સ્ટેટો નહીં, ગુજરાત આજે પણ, અરે સાહેબ આ હકીકત છે. અને ભય ફેલાઈ ચૂક્યો છે સાહેબ. ઓકે, આપણે કરવાનો છે, તંત્રએ કરવાનો છે. આપણે એક મિનિટ પટેલ સાહેબ, હું આપને રોકવા માંગુ છું. એક જ મિનિટ નિલેશભાઈ, જવાબદારી લે છે કે એક પણ દોષિતોને છોડવાના મૂડમાં નથી. નિલેશભાઈ, આ રીતે ડિબેટ ના હોય. નિલેશભાઈ બહુ બધું ગણાયું, બરાબર છે. હવે સૌથી પહેલી બાબત, હવે નિલેશભાઈ હું હજુ એક પ્રશ્ન હવે આપનાથી જ પૂછું, પછી ત્યારબાદ અશોકભાઈ અને આરસી પટેલ સાહેબ જોડે જાઉં. નિલેશભાઈ, તમે એમ કહ્યું કે કોઈ જ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અશોકભાઈ, આપણે કેટલા વખતથી સાંભળી રહ્યા છે, ઘણા સમયથી આપણે તો સાંભળી રહ્યા છે ને કે કોઈ જ ચમરબંધીને છોડવામાં, ઘણા સમયથી, બરાબર છે. નહીં, તમે રાજકીય રીતે ના પૂછો. નિલેશભાઈ હવે એક જ મિનિટ, હાથ પાડવાના છે. હા, એક જ મિનિટ નિલેશભાઈ, એક જ મિનિટ. તમે જે રીતે કહ્યું કે ના, અત્યારે હાલ તો જે આપણા હોમ મિનિસ્ટર સાહેબ છે હર્ષભાઈ સંઘવી, એમનો બહુ આભાર માનવો જોઈએ કે ના, અત્યારે તો આ પ્રકારની જે એમણે કામગીરી કરી. સાહેબ, એમની જવાબદારી છે, એમાં આભાર ના માનવાનો હોય. એમની જવાબદારી છે અને એમણે અત્યારે તો કરવી જ પડે. પોલીસ અધિકારીઓ પણ અત્યારે તો હોય, એ પણ એમની જવાબદારી છે અને એટલા માટે અત્યારે તો તેઓ કરી જ રહ્યા છે. ના નહીં પાડું કે ના, જલ્દીથી એમણે કામગીરી કરી છે. હું ચોક્કસથી ગુજરાત પોલીસનો આભાર માનીશ. આ નિર્માણ ન્યૂઝના માધ્યમથી હું એમનો આભાર માનું છું દર વખતે. 48 કલાકમાં જે પેલા પ્રિયાંશુ જૈનનો જે મર્ડર કેસની બાબત આવી હતી, પંજાબથી સાહેબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ લઈને આવી હતી. ના નથી, હું એપ્રિશિએટ કરું છું, હું ના નથી પાડતો તેમાં. પણ નિલેશભાઈ, જવાબદારી રાજ્ય સરકારની આવે છે. હું એક બાબત એમાં સવાલ પણ કરું છું કે સરા જાહેર સાહેબ હત્યાઓ થાય છે.
સરા જાહેર ફાયરિંગની ઘટનાઓ જે સામે આવે છે એટલા માટે સવાલ થતો હોય છે કે ના આ પ્રકારની ઘટનાઓને અત્યારે રોકવી બહુ જરૂરી છે. જે સારી બાબત છે એ હું નહીં, અશોકભાઈ પણ તેને અત્યારે એપ્રિશિએશન આપે છે, ના નથી પાડતો. એ ભલે વિપક્ષમાં છે તો પણ સરકારના અમુક નિર્ણયોની તેમણે પણ સરાહના કરી છે તેમણે. પણ નિલેશભાઈ, નો ડાઉટ તમારી વાત બહુ સાચી છે કે અત્યારના સમયમાં દરેક લોકો શોર્ટ ટેમ્પર થઈ ગયા છે કે ના અત્યારે કોઈ પણ બાબત હોય ને તો ત્યારે છરી અને એવી બધી અત્યારે તો બાબતો લાવીને ક્યાંક અત્યારે મૂકી દેતા હોય છે. પણ દરેક લોકોની એક જવાબદારી બને છે અને રાજ્ય સરકારની આ જવાબદારી છે કે આ ક્રાઇમ હબ બન્યું છે ને તો હવે તેને ઘટાડવાનું પણ તમારે જ છે. તમે કહો છો ખપાવીશું તેમાં પણ ના નહીં, પણ જવાબદારી પણ રાજ્ય સરકારની તરફ તો નિલેશભાઈ આવે છે એટલે તમારે એ પણ એક્સેપ્ટ કરવી પડશે. યજ્ઞભાઈ, હું એક્સેપ્ટ કરું છું, તમારી વાત સાચી છે કે સરકારની જવાબદારી બને છે ને ગૃહ ખાતાની જ શાંતિ સલામતીની બને છે. અને ગૃહ ખાતા મેં હજી મારું નિવેદન આપજો, મેં આભાર માનવાનો કોઈ પર્યાય નથી કર્યો. મેં એમ કહ્યું છે કે જે કામગીરી થાય છે એને તમે સરાહનીય કરો, કાં તો તમે એ ડેટા મૂકો. આજે તમે જુઓ કે નવરાત્રી હોય, રથયાત્રા હોય, જેટલા બી હિન્દુ તહેવારો હતા, તમે જુઓ કે ગુજરાતની શાંતિ ડોળવાના કેવા પ્રયાસો કરેલા છે. આપણને બધી ખબર છે, એમાં અશોકભાઈ હા પાડશે કે ના પાડશે એ દુવિધામાં રહેશે. છતાંય આજે ગુજરાતની શાંતિ સલામતી સુરક્ષાની વાત આવે જી ના, ચોક્કસથી સરકાર એના માટે બધા જ પ્રશ્નના જવાબ આપવા માંગે છે. અને મુખ્યમંત્રી મૃદુ ને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈ પણ દોષિતોને સહેજ પણ ઢીલાસ આપવાના મૂડમાં નથી. હું એટલા માટે કહી રહ્યો છું કે આ સરકારે પાછળના ભૂતકાળના તમે કોઈ પણ આંકડા લઈ લો, કોઈ પણ ઘટનાનું લઈ લો તો વિપક્ષને ખરેખર શરમ આવશે કે આ કામ અમે કર્યા હોત તો આજે અમે સત્તામાં હોત. અને એટલા જ માટે કહી રહ્યો છું કે જો અમે કંઈક ત્રુટિ રાખી હશે તો આવનાર દિવસોમાં અમને નુકસાન થશે. પણ એ કોઈ મૂડમાં નથી. અમે ગુજરાતની જનતા સાથે જઈએ, ગુજરાતની જનતા શાંતિથી સૂઈ શકે એ રીતે ગૃહ પ્રધાન અને આ રીતના આખા પોલીસ વિભાગ કામ કરી રહ્યા છે. યજ્ઞભાઈ, લાગે છે કે ના કાર્યવાહી યોગ્ય થશે તેમ? તો આ 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન ગુજરાતમાં છે અને દિલ્હીમાં 11 વર્ષથી વડાપ્રધાન એ પણ ગુજરાતના છે. દિલ્હીમાં કેન્દ્રના ગૃહપ્રધાન એ પણ ગુજરાતના છે. આ 30 વર્ષથી એક ચક્રી શાસન પછી આજે જે કાયદાકીય પરિસ્થિતિની સત્યતા છે જે બહાર આવી છે, હું સ્પષ્ટ રૂપે કહેવા માંગુ છું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી ગઈ છે, કોલેપ્સ થઈ ગઈ છે. સિસ્ટમ આપણું જે છે એ ભાંગીને ભૂક્કો થઈ રહ્યો છે, તૂટી રહ્યો છે. મનમાં આવે કોઈને છરી મારી નાખીને ફાયરિંગ કરે, પછી 2-5 ને પકડી લઈને ભાજપવાળા એમ કહે કે અમે પકડી રહ્યા છે. અને અહીંયા જયારે ડ્રગ્સ આવે છે તો એમ કહે છે કે હર્ષ સંઘવીએ પકડી તો ખરી. અરે તમે એક ડ્રગ્સ પકડી પણ 10 ડ્રગ પાછળથી નીકળી ગઈ, એનો કોણ જવાબદારી છે? એ બધી પરિસ્થિતિ જે છે એનાથી શા માટે તમે મોઢું છપાવવા માંગો છો? હું તો સ્પષ્ટ કહેવા માંગુ છું કે હર્ષ સંઘવીએ તાત્કાલિક એક નાગરિક તરીકે નૈતિક દ્રષ્ટિએ રાજીનામું આપી દેવાની તાત્કાલિક જરૂર છે. અને મુખ્યમંત્રી શ્રી જો ગંભીર હોય અને મુખ્યમંત્રી જો હોય ખરેખર તો એને શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ કાયદા અને વ્યવસ્થા બાબતમાં. લોકો દુઃખી છે, લોકો ડરી રહ્યા છે, ગભરાય છે. સંઘવી નિષ્ફળ છે, ગૃહપ્રધાન ટોટલ નિષ્ફળ છે. એની જરૂર છે કે ગુનેગારોમાં અત્યારે તો ડરનો માહોલ ફરી એકવાર ઉપસ્થિત થવો જોઈએ કે સાહેબ પોલીસ વાળા છે ના, એમની સામે આ બધું ના કરાય, એમ એક ડરનો માહોલ હવે જે ગુનેગારોને અત્યારે તો હોવો જોઈએ. જે એક તો ભાજપના પ્રવક્તા સાહેબને હું વિનંતી કરું કે સમયાંતરે દરેક ડિબેટ કરનારે દરેક ચેનલે પોલીસની સારી કામગીરીને કાયમ વખાણી છે અને જનતા પોલીસની કામગીરીની સાથે છે. પણ જ્યારે આવા બનાવો બન્યા હોય ત્યારે આપણે વખાણી પણ શું અને વખોડી પણ શું, એ આપણી ઉપર ડિપેન્ડ છે. બીજી વાત કરું કે સાહેબ કેટલાય 2001 પછી હું તમને કહું કે પોલીસની પેટ્રોલિંગ પદ્ધતિ જરા ધીમી પડી છે. પહેલા ચોકી પોલીસ અને ચોકડી પોલીસ ઉભી રહેતી હતી. આજે તમે આખા અમદાવાદમાં ફરો તો પેટ્રોલિંગના એંગલથી કોઈ પોલીસ તમને ચોકડી ઉપર કે કોઈ એવી મહત્વની જગ્યાએ તાત્કાલિક હેલ્પ માટે મળી રહે એવી પોલીસ ક્યાંય પેટ્રોલિંગમાં ઉભી નથી. આ એક મુખ્ય ડર જો ગુનેગારોમાંથી નીકળી ગયો છે, માથાભારે થઈ ગયા છે
તો પોલીસનું ઓછું પેટ્રોલિંગ અથવા નહિવત પેટ્રોલિંગ છે અને એ સુધારવાની જરૂર છે. જો પોલીસના આંટાફેરા, પેટ્રોલિંગ, વારે વારે ચેકિંગ, આ બધી જ પદ્ધતિઓ જનતા વચ્ચે છે તો ગુનેગારો હંમેશા ચિંતામાં રહેશે. અત્યારે ગુનેગારો બિલકુલ બેખોફ થઈ ગયા છે, નિશ્ચિત થઈ ગયા છે કે પોલીસ આવતી જ નથી ચેકિંગ કરવા. બરાબર. પોલીસની તમે સંખ્યા ઓછી છે સાહેબ, પોલીસની સંખ્યા ખૂબ ઓછી છે. સંખ્યા પણ ઓછી છે. અત્યારે છે એના કરતા હું કહું છું કે 4 ગણી પોલીસ હોય ને તો પણ માંડ પૂરું પડે એમ છે. એટલે પબ્લિક વચ્ચે પોલીસ નથી, એના કારણે ગુનેગારોમાં કોઈ ખોફ નથી રહ્યો. અને પોલીસે પણ જ્યારે ગુનેગારો ઉપર સર્વિસ કરે ત્યારે બરોબરની સર્વિસ કરવી જોઈએ, જેના કારણે દાખલારૂપ કામગીરી દેખાય. બિલકુલ. નિલેશભાઈ, અશોકભાઈ અને આરસી પટેલ સાહેબ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે ગુજરાત ક્રાઇમ હબ તો બની ગયું છે, હવે પોલીસ તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના જરૂર કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.